જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટની મમરી। આ મમરી તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। વેલકમ ટુ માય ચેનલ કુકિંગ એન્ડ લાઇફસ્ટાઇલ વિથ રૂપાલી। મમરી બનાવવા માટે આપણે અહીં એક તપેલી લઈ લેવાની છે। તેમાં આપણે પાણી નાખવાનું છે। આપણો જેટલો ચોખાનો લોટ હોય એનાથી 3 ગણું પાણી આપણે એમાં નાખવાનું છે। પાણીને ખૂબ જ પાકવા દેવાનું છે અને એમાં આપણે ખારો એડ કરી દેવાનો છે। પાણી થોડું ઉકળી જાય એટલે ખારો અને મીઠું આપણે એડ કરી દેવાનું છે। મીઠું આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે। મમરી થોડીક ખારી હશે તો જ ખાવાની મજા આવશે। પાણી બરાબર ઉકળી જાય એટલે આપણે એમાં ચોખાનો લોટ નાખી અને વેલણની મદદથી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરતી વખતે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં ગઠ્ઠા ન થઈ જાય। એ માટે આપણે ફટાફટ લોટ નાખી અને ગરમ હોય ત્યાં જ મિક્સ કરી લેવાનું છે। લોટ અથવા તો પાણી થોડુંક પણ ઠંડુ થઈ જશે એટલે આપણે તેમાં ગઠ્ઠા પડવા માંડશે, એટલે આપણે ફટાફટ તેને મિક્સ કરવાનું છે। અને ચોખાનો લોટ પ્રમાણમાં આપણે ઓછો રાખવાનું। મમરીનું આપણે મિશ્રણ છે ને તે થોડુંક ઢીલું રાખશું ને તો મમરી સરસ પોચી બનશે। તો આ પ્રમાણે આપણે અલગ અલગ ડાયરેક્શનમાં ફેરવતા આપણે ખીચું બનાવી લેવાનું છે। આ ખીચામાં તમે ખાંડેલું જીરું પણ એડ કરી શકો છો અને મરચાં પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો વેલણમાં આપણે એવું લાગે ને કે થોડીક ઢીલું છે તો આપણે પાછળથી પણ લોટ એડ કરી શકીએ છીએ, પરંતુ આપણે થોડુંક ઢીલું જ રાખવાનું છે ખીચું। આ ખીચાને તમારે બાફવું હોય તો બાફી પણ શકો છો, પરંતુ તમે એમનેમ પાડશો ને તો પણ સરસ પડી જશે। તો ખીચું આપણું અહીં તૈયાર છે। તો મેં અહીં મમરી પાડવા માટે સંચો લઈ લીધો છે। અહીં આપણે ચકરીની સાઈઝ મનપસંદ રાખી શકીએ છીએ। મેં અહીં સૌથી નાનામાં નાની સાઈઝની ગોળ ચકરી લીધી છે, એ સિવાય પટ્ટા પણ તમે પાડી શકો છો। તો ફ્રેન્ડ્સ, મેં અહીં બધી મમરી સંચાની મદદથી પાડી દીધી છે। આ પ્રમાણે તમે અલગ અલગ ડિઝાઇનની મમરી પાડી શકો છો અને આ મમરી તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। આને આપણે 1 થી 2 દિવસ તડકે સૂકવવાની રહેશે અને થોડીક ફેરવવાની છે। તો તૈયાર છે આપણી મમરી। આ મમરી મેં અહીં તળી છે, એકદમ ખૂબ જ સોફ્ટ અને કડકડી છે। તો ફ્રેન્ડ્સ, તમને કેવો લાગ્યો મારો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો।